બધું હ પૂર્વજો નું હ ચિયા પૂર્વજો તમારા દાદા ના હારા અહીં તમારે ઘેર બરોબર કે દાદા હારા એમ હવ એને બી હારવા પછી તમારે બરોબર હા હા એને બી હારશો મી તમારે એક દોયરો કરી આલું બરોબર હા કઈ અને ના તમારે કાલે જો બધું મટી જાય બરોબર મટી આજે જાય. નીન 12 કલાકમાં તમને મટી જાય હા તો તમે એકન તમને મી કહો એટલું કઈ નાખવાનું બરોબર ને કઈ નાખવાનું બરોબર હમ લે ભાઈ જો છે 12 હી હવે માં થઈ ગયું ખરું ખરું માં લે તમે જો તમે જો લે 12 હી એક વીસ એક વી હાવ કાટું કમ હજુ બીજું કોક હોય એવું લાગે હે ને ભાઈ જુઓ તો ખરા જો 11 બરોબર હવે ભાઈ એક કામ કરજો તા હા ઘેર જઈને શીરો કરી દેજો બપોર સર આવવાના ભાઈ શીરો હે ને આ નદીના ટેકરામાં જઈને સરી આવજો બરોબર નદીના ટેકરામ જઈને હા અને અમે દોયરો આલું ને એવું બધ દેજો બરોબર જમના પાકે બધજો હા હા ઓર કરી દેજો કને પાટા હા જોયા તો નહીં પણ મેળ દેજો આ મોન હું કરશું લ્યો ભાઈ જીગા હમ હું એક બહુ અંજવાનું હું ઈગલ લઈ જયો ને વધારે બહુ મોટો ભાઈ શું થયું ભાઈ યાર બે હાડી પર આ હે ને ભૂત બારી દે બે વખત ગઈ ચોકન લઈ જતા તે અઈ આ બાજુ જતા હેતર બાજુ ત્યાં હેતરમાં હે મારે પોણી વાર હિકા ચિયો રસ્તો ક્યાં ના ખાલી એઈ નદી ટેકરો વાળો મારા નદીના ટેકરાની પૂજેલી ઓ મારા બાપ દાદાની પૂજેલી ઓ માતા આવો ફરો ઓ માં તું ના મળી હોત તો આ નોમના હોત મારું આવું કોમના હોત ઓ માં આવો આઈ લે નદીના ટેકરાની માતા આઈ લે બા 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 પંચના ખમા ભાઈ મારા ભાઈ તમે બહુ મસ્કરીઓ કરી હે ને કાચું માં તમે જાતા ડોન બની જાતા ને મેં લબા લૂસ થઈને પાછા આવ્યા ભાઈ આમાં પગે જાતા ને ઊંધા પગે આયા સાચી વાત તો ભાઈ અમને વારવું પડશે ભાઈ હા ચેલો ખર્ચ આવશે વાણી ભાઈ ખર્ચો તો આવશે એવું 3,000 રૂપિયા થશે બરોબર સાચી વાત 500 રૂપિયા માં ચીલા ના લાવવા પડશે એવું 1000 રૂપિયા પાટો મેળવા પડશે સામાન તમારે લાવવાનું ઠીક ભાઈ આ તો બહુ ખર્ચો આવ્યો કાઠું કમ હાથ થી તાતે એક જણ તો બે બે દિન ગયા તો વધારે ખર્ચો થતો આ તો કાઠું કમ હા તે બધો રસ્તો કરી આલો ના મેં ખર્ચો કરવા તો રસ્તો તો કઈ ના છે પણ હજુ થોડુંક તમારા ઘરનું ના તરો લાગે એવું હવ જોતા જજો તા એ બીજું શું કહે એમાં થોડો ખર્ચો વધી જાય ભાઈ મારો ખર્ચો હિંદો લબાલુ સારું કહું લે ભાઈ મારી મામા જી જોતા માસણા બુ હજી મારું ની આ તો ભૂત ભૂત થઈ જાય તો જતી ના હોય દાપડા કરી લે એવું હવે હવે તમારે ભાઈ જોઈ લેજો 5 ની કલમ મારું બરાબર એવું હા કઈ દાખવા રહેવાનું ભાઈ માં ખરું માં બરાબર એવું હા મેં અત્યારે દોરો કરી આલું કાળબાલ આપડે વાત લેશું બરોબર ને એ બધું રાધે આપણે તમે પેલા પૂરું ભાઈ દસમા તું જતરા ઘેર જાય તારું કોમ પતિયારે હોય ને તારું બધું મટી ગયું જાહેર તું યાદ હે જવું મી બીલો પેલા હા એમ એટલે હા ભાઈ તમે બધું મટી જાય એમ વાલ બરોબર દેખી ચીલી પીઠો ના ભાઈ થઈ ગયું ભાઈ હા ખરું બુ આજે ખરું ઉભો થઈ જાય અમને ઉભો થઈ જાય એવું હા બંધ થઈ જાય ખરું ખરું હા બા બા હા હવે પાછા પૈસા મેલો ચલો પૈસા મેં દો પહેલા ભાઈ મેલ દો પછી 50 રૂપિયા 2 રૂપિયા 11 મિલ દી હા જે મેં મેલ દો સાલસી પણ જોજો પાહા જોઈ કઈ જો જે મેં લઈ બૂટ તો ભગાડવા લઈને ગયા તા ને પણ બૂટ તો મને પી ગયો તો એવું મેં કા ડાવા લઈને આયા તા ફોન ચેક થશે કાઢ્યો અલે આ ભાઈ આ 11 રૂપિયા ના મેલ યાર એક રૂપિયા મેલ હોત પર ના માતા કોમ નહીં કરે યાર
કેમ આમ 11 જ મેલ્યા તમે 1001 રૂપિયા મેલા તો તો ભુવાજી અત્યારે સલવી લે પછી વાર આવશે એટલે બધું ભાઈ એમ ના મેળ પડે 500 ને એક મેલ હોય કર અમારી યાર માતાનો વ્યવહાર કરવાનો હોય કે હાવે નો ફેરવ તો વાર ના લાગે મારા વાલા તમે માતાની મસ્કરી ના કરશો ભાઈ 500 ને એક મેલ દે એમ કહું મારે હમ આ તો મારે નહીં ખાવાનું કઈ અમારે મારે 501 તો હે નહીં એવું હા ત્યાં 10 મિનિટ એટલે ના ગયા તા પછી એવું કરું હા એવું ઉતરું પડે ને પછી શું કરવાનું બીજું પણ આ હાવ ફેરવશું તો આવ પછી એમનો આડો પર જશે ચાર ઉપર જાય તો પછી શું થાય મિનિટ ના ગયા તમારે શું થાય બીજું પણ માતા ગામડા મનિકા ખાઈ ગયા અમે મારા કલે જા અને ભાઈ 1000 રૂપિયા મેલ દે આજ કહું વારવાન થાય પછી એમને કહેતા કે ભાઈ ના ને બધું થયું ને આવું થયું ને આમ થયું ને અમે પૈસા લાયા નહીં તારે તે ગમે તે કરો પણ મેલો કે પછી વારવા આવું તાને પોસ્ટ દર્શન પછી બરોબર એ તો કશો વાંધો નહીં તારે મેળ દેશું તાર લે તો દાદા તું વાપર દેતા અરે નહીં આલવાના પછી હા જા મટી ગયું કમ્પ્લીટ હવ હવ હા ભલે સારું અને શું લાવવાનું તે દેજો એ મારી છે ને વાત કરવા વાલા એ તમે રજા લઈને જો ખરા પણ રજા લઈને આવજો પાછા અને અમે જાણે વાઈન કરવા આવીએ હા તું ઘેર શીરો હા. બધે એવું બના પછી અમે ખાધે પછી જ કોમ કરીએ ખાધે પેલા કોમ બનતું નહીં છોકરા ખાધે વગર કોમ કરતા નહીં અને આપણા તો લાતું જ નહીં ખાધા વગર તો હા હા બુઆજી તમે રજા લઈએ હો બરાબર ને હા હા, ભલે. રજા, રજા. હા તો એની પગલે પાસે એ જતો હા હા બુઆજી હા હા